હાલો તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? તો હાલો આપણે ઘરનું કામકાજ જો ચાલુ કરી દીધું છે. અને આજે મારે દવાખાને જવાનું હતું તો વળી પાછા એને પપ્પા કહે કે હું દવાખાને જાઉં એટલે હવે આપણે દવાખાને તો અત્યારે નથી જવાનું, પણ આપણે બપોર પછી પાછું મોરબી નીકળવાનું છે, કેમ કે મોરબી મારા નણંદ છે ત્યાં લગ્ન છે, તો આપણે એ લગ્નમાં જવાનું છે. તો મારા નણંદના ઘરે આપણે જાહી અને ત્યાંથી આપણે લગ્નમાં જવાનું છે. તો આપણે બપોર પછી હવે લગ્નમાં જવાનું છે, તો એની તૈયારી કરવાની છે. તો કામકાજ હજુ બાકી છે, તો ધીમે ધીમે બધું ઘરનું કામકાજ કરી નાખી છે. હજુ બધું હરખું કરવાનું બાકી છે. ખાટલો ને એવું આપણે લઈ લીધું છે અને વાસણ બહાર કાઢી નાખ્યા અને કપડાને એવું ધોવાનું છે. તો આપણે બપોર સુધીમાં એ બધું કામકાજ થઈ જાય. અને પૃથ્વીરાજને હજુ જવાનું છે વાળ કપાવવા, તો એ જાહે વાળ કપાવવા અને આપણે ત્યાં 4-5 વાગ્યા સુધી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે નીકળશે મોરબી. અને મોરબી જઈને આપણે મોરબીનો જે કાંઈ વિડીયો ઉતારાય એવો હોય છે આગળ દેખાડે એવું, તો તમને દેખાડશી, તો જોતા રહેજો. અને વિડીયોમાં આપણે પહેલાં એક ગયા હતા મોરબી, ત્યારે આપણે શક્તિમાનું મંદિરના દર્શન બધાને કરાવ્યા હતા. તો આપણે જોઈ જો ટાઈમ રહે અહીંયા જવાનો તો જાહી, અને નકર તો આપણે લગ્નમાં તો જવાનું જ છે. તો ત્યાંનું કાંઈ જે એવું દેખાડવા જેવું હોય છે તો તમને દેખાડશી આગળ, તો જોતા રહેજો. અને ઘરનું કામકાજ તો આપણે રોજ રોજ ચાલુ રહે, કેમ કે કાલે જો આખો દી ઉનવરી થઈ નથી. કાલે તે આખો દી દયણાને ઉદરવાનું હતું, ઓલા ઘરનો બાજરાને ઉદરવાનું હતું, એ દળી નાખ્યું. અને ચણાનો લોટ પૂરો થઈ ગયો હતો, તો મેં કીધું લાવો ચણાનો લોટ મારા બાએ ડાર હમી કરી દીધી હતી. ચણાનો લોટ આપણે દળી નાખ્યો, કેમ કે ચણા આપણે આવે છે તો એમાંથીને ડાર કરી નાખીએ અને એનો ચણાનો લોટ કરી નાખી. તો આપણે એ કાલે ઘંટીમાં દળી નાખ્યું. દરવાનું ને એવું બધું કામ હતું, બપોર સુધી આવેલું હતું. બપોર પછી ઘરનું કામકાજ બધું પૈતું, પછી પાછા ઓલા ઘરે ગઈને પાણીને એવું બધું, દૂધ ને એવું બધું આપણે રોજ લેવા જવાનું હોય, તો બધું એમને એમ ચાલુ જ હોય. અને આજે તે જો જવું છે તો હવે એની તૈયારી કરી. તો હાલો હવે ધીમે ધીમે કામકાજ કરી નાખીએ અને વહેલા નવરા થઈ જાય ત્યાં આપણે 4 વાગે પાછું 5 વાગે નીકળવું પડશે. તો હાલો હવે જોતા રહેજો. ઓલો મહેલો ન હોય એની બધા એવું લાગે ને, મહેલ જ છે. મહેલ હે નામ પડ્યું હે મણિ મંદિર. શક્તિમાનું મંદિર સકસનાડા. હાલો હવે આવી ગયા અમે શક્તિમાના મંદિરે દર્શન કરવા. હાલો તો આપણે મોરબી જઈને આવતા રહ્યા છીએ ને અત્યારે આપણે 6 વાગે આવીને પછી આપણે બધું કામકાજ સવારે મૂકીને ગયા. તો આવીને કપડાં ધોયા અને પોતાને એવું કર્યું. તો હવે નવરા થયા છે ને આપણે લગ્નમાં ગયા હતા, તો ત્યાંથી આપણને ગિફ્ટ આપ્યું છે. આપણે ગિફ્ટમાં જોવી કે શું છે. ત્યાં આપ્યું હતું, ત્યાં તો આપણે કંઈક ખોલવાનું હોય નહીં, ત્યાંથી તો આપણે લેતા આવ્યા. જો હવે આપણે વાવ મસ્ત ને જવો બાજો ટાઈપો હે નાનો. અત્યારે આવા બાજો તો નીકળ્યા છે તો બધા પેરામણીમાં આવું બધું લે હે. જો આવો હે આપણે હમણાં ગણેશ આપણે આવશે, ગણપત દાદાને લાડવા ધરાવવાનું, તો આપણે આમાં સ્થાપના કરીએ છીએ એમની. જો આવું મસ્ત ને ગિફ્ટ આપ્યું છે આપણે લગ્નમાં જઈને આવતા રહ્યા. અને આવીને હવે તો કામ બામ કરીને નવરા થયા, તો મેં કીધું લાવો તમને બતાડી કે આપણે લગ્નમાંથી શું ગિફ્ટ મળી છે. તો આપણે લગ્નમાંથી જો આ ગિફ્ટ મળી છે, કેવી મસ્ત છે ને. તો હાલો હવે વિડીયો જોઈ લેજો બધા.